હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે। હું છું ભાર્ગવ સર અને અત્યારે બેટા જે આપણે પ્રકરણ નંબર 3 ચાલી રહ્યું છે એમાં સ્વાધ્યાય 3.3 ની અંદર આપણે પ્રશ્ન 1 ના 4 દાખલા અહીંયા કમ્પ્લીટ કરેલા છે। હું જરા ટાઇટલ આપી દઉં છું, સ્વાધ્યાય 3.3। ઓકે, ચલો તો આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। प्रश्न नंबर 2 दाखला नंबर 1। आपेली समस्याओना समीकरण बनावी लोपनी रीते उकेल मेळवो। हवे आपणे स्वाध्याय 3.1 3.2 બંનેમાં આપણે આ રીતના દાખલા ઓલરેડી કરી ચૂક્યા છે, બરાબર। હવે આપણે આ સ્વાધ્યાયની અંદર આ જ દાખલા હવે કઈ રીતની મદદથી કરીશું? લોપની રીતથી। ઓકે, तो शुरुआत करिए बेटा आपणे प्रश्न नंबर 1 दाखला नंबर 1। एक अपूर्णांकना अंशमां 1 उमेरता अने छेदमांथी 1 बाद करता अपूर्णांक किंमत अति संक्षिप्त रूपमां केटली बने छे? 1 बने छे। जो मात्र छेदमां 1 उमेरता अपूर्णांकनुं अति संक्षिप्त रूप 1/2 એટલે કે 1/2 बने छे तो ते अपूर्णांक शोधो। હવે અહીંયા બેટા બહુ સિમ્પલ દાખલો છે, આપણે અપૂર્ણાંક સંખ્યા શોધવાની છે। કેવી કઈ અપૂર્ણાંક સંખ્યા છે કે જેમાં આપણે +1 બાદ કરીએ અને +1 ઉમેરીએ તો આપણને જવાબ કેટલો મળે? 1 મળે। ઓકે, ખાસ ધ્યાન આપજો, બહુ જ સહેલો છે। આ ટાઈપના દાખલાની અંદર વિદ્યાર્થીઓને સૌથી વધારે ભૂલ થતી હોય છે બેટા, પણ આપણે અહીંયા રકમ પહેલા સમજવાની છે। ચલો શરૂઆત કરીએ। तो एक अपूर्णांकना अंशमां 1 उमेरता, तो अंश आपने खबर नहीं तो આપણે પહેલા અહીંયા ધારી લઈશું કે ધારો કે અંશ x છે અને છેદ y છે। પછી અહીંયા શું કીધું કે અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંક કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં 1 बने छे, बराबर। चलो तो अंशमां 1 उमेरता એટલે x+1 અને અંશમાંથી 1 બાદ કરતા એટલે y-1 બરાબર કેટલા? 1। ઓકે, ચલો આ બાજુ ભાગાકારમાં છે, અહીંયા આવે તો ગુણાકારમાં, તો x+1 1 y-1। चलो तो x+1 एक ने अंदर गुणो एनी ज संख्या रहेशे तो y-1। हवे जुओ आ प्लस y छे, आ बाजू आवे तो माइनस, आ -1 छे, आ +1 पेली बाजू जाए तो -1, तो x - y बराबर माइनस प्लस, तो आ केटला मळी गया? -2। तो आ थई गयुं बेटा आपणुं समीकरण नंबर 1। चलो आने हूँ कही दऊं समीकरण नंबर 1। तो अहींया सुधीनुं आपणुं काम पती गयुं, अहींया सुधीनुं आपणुं काम पती गयुं। हवे आगळ जोईए। जो मात्र छेदमां 1 उमेरता अपूर्णांकनुं अति संक्षिप्त स्वरूप 1/2 बने छे, तो हवे अहींया शुं कीधुं के मात्र छेदमां 1 उमेरता मतलब अंशमां कशुं उमेरवानुं नथी, त्यां लखीशुं के मात्र छेदमां 1 उमेरता अति संक्षिप्त કેટલા બને છે બેટા? 1/2 બને છે। તો માત્ર છેદમાં 1 ઉમેરવાનું છે તો ઉપર અંશ એમનો એમ રહેશે એટલે કે x, નીચે થશે y+1 બરાબર શું મળે છે? 1/2। ચલો ચોકડી ગુણાકાર, આ 2 આ બાજુ એટલે 2x, આ y+1 આ બાજુ જશે પ્લસ y, આ બાજુ આવે તો -y બરાબર કેટલા? 1। તો આ મળી ગયું સમીકરણ નંબર
2. ઓકે, હું જોઈ લઉં છું કેમેરામાં દેખાય છે કે નહીં. ઓકે, કમ્પ્લીટ દેખાય છે. ચલો હવે અહીંયા ધ્યાન આપો. તો અહીંયા સમીકરણ 1 મળી ગયું, સમીકરણ આપણને 2 મળી ગયું. બંને સમીકરણ થઈ ગયા. ઓકે સર, ચલો તો હવે અહીંયા જુઓ, બંને સમીકરણની અંદર y ચલનો સહગુણક સરખો છે, બરાબર. તો આપણે અહીંયા પહેલા લખીએ કે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા, ચલો 1 અને 2 નો સરવાળો કરીએ તો x - y બરાબર -2 અને 2x - y બરાબર 1. ચલો હવે અહીંયા બેટા ધ્યાન આપજો. જો બંનેના સહગુણક સરખા છે પણ નિશાનીઓ સરખી નથી, તો આપણે નિશાનીઓ સરખી કરીએ તો +y નિશાનીઓ સરખી છે તો એ કટ થશે ને, તો આપણે નિશાની બદલવી પડશે. તો નીચેના સમીકરણની આપણે નિશાની શું કરી? ચેન્જ કરી. તો આ કટ થઈ ગયા, પ્લસ માઇનસ તો -x પ્લસ તો -3. તો x બરાબર આપણને કેટલા મળી ગયા? 3 મળી ગયા. ચલો x ની કિંમત આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. તો ધારો કે આપણે સમીકરણ 2 માં મૂકીએ તો x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, ચલો સમીકરણ 2 માં મૂકી દઈએ તો 2x - y બરાબર 1. તો x ની જગ્યાએ 3 મૂકીએ તો 3 દુ 6 - y બરાબર 1 પ્લસ 6 પેલી બાજુ જાય તો -6. તો 1 - 6 તો આ થશે -7. તો y બરાબર કેટલા મળી ગયા? 7. તો એનો મતલબ શું થયો કે મળતી અપૂર્ણાંક સંખ્યા x/y બરાબર 3/7 કઈ હશે? 3/7. તો જોઈ લો બેટા, કોઈને કોઈ ડાઉટ હોય તો કહી દો. અરે સોરી, અહીંયા આપણાથી એક નાનકડી મિસ્ટેક થઈ ગઈ છે. 1 માંથી 6 જાય તો અહીંયા -5 વધે બેટા, અને અહીંયા -5 બે બાજુ -5 કરતા એટલે 5 આવશે. એટલે y બરાબર કેટલા થઈ ગયા? 5. ઓકે, ક્લિયર? જોઈ લો બેટા, લખી દો. દાખલા નંબર 2. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી, તો પહેલા તો આપણને જે બેટા સમયગાળો આપ્યો છે એ સમયગાળાને ધ્યાનમાં લઈશું. 5 વર્ષ પહેલા એટલે અહીંયા બાદબાકી થશે. 10 વર્ષ પછી એટલે શું થશે? સરવાળો થશે, બરાબર. હું તમને એમ કહું કે ધારો કે 2 મિત્ર છે A અને V, તો આની 2012 અને આની પણ 2012. હવે હું એમ કહું કે 2012 ના 5 વર્ષ પહેલા, તો તમે 2012 માંથી 5 વર્ષ આગળ જશો એટલે કે 2011, 10 એવી રીતે ગણતરી કરશો. હું એમ કહું કે 2012 પછી, તો તમે પ્લસ કરશો. તો હંમેશા યાદ રાખો કે પછી શબ્દ આપ્યો તો સરવાળો કરવાનો, પહેલા શબ્દ આપ્યો તો બાદબાકી. ઓકે, તો આપણે આ 3 ગણી છે ને અહીંયા કેટલી છે? સોનુની ઉંમરથી 2 ગણી છે. એના પછી ધ્યાનમાં લઈશું. પહેલા આપણે એક નાનું અરખું ટેબલ બનાવી દઈએ એટલે તમને ખ્યાલ આવે. હવે કોની કેટલી ઉંમર છે આપણને ખબર નથી, તો અહીંયા આપણે લખીએ કે વ્યક્તિ, તો 2 વ્યક્તિ છે. એક છે સોનુ અને બીજી છે નૂરી. ચલો તો આપણે ધારી લઈએ કે ઉંમર, તો બંને વ્યક્તિની ઉંમર, સોનુની ધારો કે x વર્ષ છે, તો નૂરીની આપણે અહીંયા નૂરી આવશે પહેલા અને અહીંયા સોનુ. તો નૂરીની આપણે x વર્ષ લઈ લઈએ અને સોનુની y વર્ષ. ચલો હવે શું કીધું કે 5 વર્ષ પહેલા, તો 5 વર્ષ પહેલા
હવે 5 વર્ષ પહેલા હોય તો x -5 અને અહીંયા y -5. હવે અહીંયા શું કીધું કે 10 વર્ષ પછી, તો 10 વર્ષ પછી હોય તો અહીંયા x + 10 અને અહીંયા y + 10. ઓકે, ચલો ધ્યાન આપજો ખાસ, બહુ જ સહેલું છે બેટા. હવે અહીંયા વાક્ય પહેલા સમજો કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. તો નૂરીની ઉંમર કરતા સોનું 3 વર્ષ નાની હશે, એટલે કે 3 ગણી ઉંમર નાની હશે સોનુની. આપણે ઇક્વલ કરવા હોય તો 3 વડે કોને ગુણવા પડે? સોનુની ઉંમરને 3 વડે ગુણવી પડે. તો અહીંયા હું સિમ્પલ અહીંયા વાક્ય લખું કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. ચલો 3 ગણી હોય તો આની તો કેટલી હતી? x -5 હતી. તો સોનુની ઉંમરથી 3 ગણી, તો નૂરીની 3 ગણી હતી, તો આપણે 3 શેમાં ગુણીશું? સોનુમાં ગુણીશું. તો y - 5, તો x -5 બરાબર 3y - 5 પ્લસ 3y, આ બાજુ આવશે તો -3y, -5 પેલી બાજુ જાય તો +5. અરે સોરી, અહીંયા આપણે 3 અંદર ગુણ્યા નથી. ઓકે, 3y અને 3 × 5 = 15. તો અહીંયા +3y આ બાજુ આવે તો -15 વધ્યા, આ -5 પેલી બાજુ જાય તો +5. તો x - 3y બરાબર -10. આ મળી ગયું સમીકરણ નંબર 1. ચલો એના પછી છે 10 વર્ષ પછી. તો 10 વર્ષ પછી સોનુની ઉંમરથી 2 ગણી થશે. નૂરીની ઉંમર સોનુની ઉંમરથી કેવી છે? 2 ગણી. એનો મતલબ નૂરી 2 ગણી મોટી છે, તો સોનુમાં આપણે 2 વડે ગુણીએ તો 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. ચલો 2 ગણી થશે તો અહીંયા આપણે સિમ્પલ x + 10 = 2 કૌંસમાં y + 10. ચલો x + 10, 2y + 10 = 20. તો x + 10 + 2y આ બાજુ આવે તો માઇનસ. ચલો આપણે ડાયરેક્ટ જ કરી દઈએ છીએ. અહીંયા જુઓ +2y છે, આ બાજુ આવશે તો -2y, +20 છે, આ બાજુ 10 ગયા તો -10. તો x - 2y બરાબર 10. આ થઈ ગયું સમીકરણ નંબર 2. ઓકે, ચલો હું જોઈ લઉં દેખાય છે બેટા તમને કેમેરાની અંદર? ઓકે, ક્લિયર દેખાય છે. ચલો તો x - 2y બરાબર 10, x - 3y બરાબર -10. બંને સમીકરણ આપણને અહીંયા મળી ગયા. ચલો બંને સમીકરણની અંદર ધ્યાનથી જુઓ કે x નો સહગુણક સરખો છે. હવે આપણે ડાયરેક્ટ લોપ કરી દઈએ. સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા. ચલો સરવાળો કરીએ બેટા તો બહુ જ સિમ્પલ થશે. x - 3y બરાબર -10 અને x - 2y બરાબર 10. માઇનસ પ્લસ માઇનસ આ કટ થઈ ગયું. ચલો -3 તો હા, આ -y માઇનસ માઇનસ પ્લસ તો -20, તો y બરાબર 20. y બરાબર 20. તો y બરાબર 20 ને આપણે સમીકરણ નંબર 2 માં મૂકી દઈએ બેટા. ચલો તો સમીકરણ 2 માં y ની કિંમત મૂકતા. ચલો તો અહીંયા x - 2y બરાબર 10. તો x - 2 20 બરાબર 10. 20 દુ 40, -40 પેલી બાજુ જાય તો +40.
તો x બરાબર 50. તો હવે આપણે y કોની કિંમત ધારી હતી બેટા? તો y આપણે ધારી હતી સોનું માટે. તો સોનુની ઉંમર બરાબર 50 વર્ષ, અરે સોરી 20 વર્ષ, અને નૂરીની ઉંમર બરાબર 50 વર્ષ. ચલો ક્લિયર? દાખલા નંબર 3 સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓ માટે સૌથી મોસ્ટ ટાઈમ કે એક્ઝામ્પલ છે, બોર્ડની અંદર પૂછાય છે. બરાબર? બેઝિક વાળા વિદ્યાર્થીઓ માટે બહુ રેર કેસની અંદર પૂછાય છે. આપણે તૈયાર કરીશું બેટા. અથવા બેઝિક મેથ્સના વિદ્યાર્થીઓ અને ઓપ્શનની અંદર તમે જો કાઢી શકતા હોય તો નીકળી જશે. બરાબર છે? તો સ્ટાન્ડર્ડ મેથ્સ જે વિદ્યાર્થીઓને છે એમને ખાસ ધ્યાન આપવાની જરૂર છે. બહુ સહેલો દાખલો છે પણ થોડો એને સમજવાનો ઇમ્પોર્ટન્ટ છે, અને સમજ્યા પછી એનું સમીકરણ બનાવવું ને એ થોડું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? ચલો ધ્યાન આપજો અહીંયા બેટા ખાસ. પહેલા તમને એવું કીધું કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. બે અંકની સંખ્યા છે એનો સરવાળો 9 છે. તો એ તો તમને ખબર પડી જશે, x + y બરાબર 9. ચલો હમણાં લખીને બતાવીશ તમને. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. ના ખબર પડે ગયું ટીક 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 ઉપરથી ગયું હે ને? જો ફરીથી વળી સંખ્યાના 9 ગણા કરતા. તો ભાઈ બે અંકોની કઈ સંખ્યા છે કે જેના આપણે 9 ગણા કરીએ, પછી એના અંકો બદલી કાઢીએ અને પછી એના 2 ગણા કરીએ તો તે સંખ્યા આપણે શોધવાની છે. જોજો બેટા ખાસ ધ્યાન આપજો. તો અહીંયા પહેલા હું લખું કે બે અંકોની, પહેલા એવું લખું, ધારો કે બે અંક x અને y છે, આવું મેં ધારી લીધું. બરાબર? હવે મારે બે અંકની સંખ્યા, તો બે અંકની સંખ્યા તો પહેલા મારે ખબર હોવી જોઈએ કે કઈ સંખ્યા. હું તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે માની લો કે 31 છે. તો 31 માં જે છેલ્લો અંક છે એને આપણે કયો કહીશું? એકમનો અંક કહીએ. બરાબર? અને આ જે 3 છે એને આપણે શું કહીએ? તો તમે કહેશો સર દશકનો અંક. તો એને દશકનો અંક કેમ બોલાય? અને દશકનો અંક જે તે વ્યક્તિએ આપણને એવું શીખવાડ્યું કે ભાઈ છેલ્લો જે અંક હોય સંખ્યાની અંદર એને એકમનો અંક કહેવાય, જે એની આગળનો અંક હોય એને દશકનો અંક ગણાય, હજી એની આગળ ત્રીજો અંક હોય એને 100 ગણાય. એવું આપણને કેમ શીખવાડ? તો દશકના અંકનો અર્થ થાય કે આ જે અંક છે એ 10 વડે ગુણાયેલ હશે. કેટલા વડે ગુણાયેલ હશે? 10 વડે. અને એટલા માટે એને દશકનો અંક કહેવાય. તો તમે કહેશો સર એવું કેવી રીતે? તો જુઓ 10 ગુણ્યા 3 વત્તા 1 તો 30 વત્તા 1 તો કેટલા થયા? 31 થયા. તો હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવી જશે. તો આ આપણો એકમનો અંક, એટલે આને શું કહેવાય? x. આ આપણો દશકનો અંક, આને કહેવાય y. તો આપણી મૂળ સંખ્યા સમીકરણ શું બને? 10y + x બરાબર 0. ખ્યાલ આવ્યો? ફરીથી સમજો. જુઓ અહીંયા ધારો કે મેં એક સંખ્યા લીધી 31, એની અંદર એકમનો અંક છે 1. બરાબર? 3 ને આપણે નોર્મલી દશકનો અંક બોલીએ તો એનું કારણ છે શેના વડે ગુણાયેલ છે? 10 વડે. બરાબર? હવે તમે જોયો કે 10 ને આપણે 3 વડે ગુણ્યા અને x ની જગ્યાએ આપણે 1 મૂક્યો તો 10 30 વત્તા 1 31 થયા. તો એકમનો અંક તો એને આપણે ધારો કે x કહી દઈએ અને દશકના અંકને આપણે y કહી દઈએ. તો આપણે મૂળ સંખ્યા કઈ મળે? તો મૂળ સંખ્યાનું આપણને સમીકરણ મળે. સંખ્યા આપણે શોધવાની છે, સંખ્યા આપણને ખબર નથી આપી, તો આપણે સમીકરણ મળશે આપણને 10y + x બરાબર 0.
10y વત્તા x બરાબર 0. તો 0 ના લખો તો ચાલશે. ચલો હવે આગળ વાંચીએ. આ હમણાં અહીં સુધી જવા દો, અહીંથી ધ્યાન આપો. વળી સંખ્યાના કેટલા ગણા કરતા? 9 ગણા. તો હવે આ સંખ્યાના 9 ગણા કરીએ તો લખીએ કે ભાઈ મૂળ સંખ્યાના 9 ગણા કરતા. ચલો 9 ગણા કરીએ આ સંખ્યાના, અને ચલો આખું લખી જ દઉં છું જોડે એટલે તમને ખ્યાલ આવે. 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાના 2 ગણી છે. ચલો મૂળ સંખ્યાના તો 9 ગણા કરવાના છે, આપણે 9 ગણા કરી દઈએ. તો ચલો મૂળ સંખ્યા આપણી જોડે છે 10y વત્તા x બરાબર. હવે કોની અદલા બદલી કરવાની છે? આ ધ્યાન આપજો બેટા, અંકોની. તો x y ની અદલા બદલી કરવાની છે એના 2 ગણા. તો 2 ગણા એટલે 2 x ની જગ્યાએ y, y ની જગ્યાએ x થઈ ગયું. ચલો 9 ની અંદર ગુણો તો 90y વત્તા 9x 10 દુ 20x વત્તા 2y. ચલો પ્લસ માઇનસ સોરી આ પ્લસ 2y છે, આ બાજુ લાવી દઈએ. માઇનસ આ પ્લસ 9x છે, પેલી બાજુ જાય તો માઇનસ. ચલો સોરી 90y છે, 90 માંથી 2 જાય તો 88y, 20 માંથી 9 જાય તો 11x. ચલો પ્લસ 11x આ બાજુ આવી જશે, માઇનસ 11x બરાબર 0. હવે જુઓ આખા સમીકરણને મારે ભાગવા હોય તો હું 11 વડે ભાગી શકું? તો હા સર. તો હવે આને હું 11 વડે ભાગું તો આ શું થશે? y માઇનસ સોરી 11 વડે ભાગીએ તો 8y માઇનસ x બરાબર 0. જે આપણને સમીકરણ મળ્યું એ સમીકરણની અંદર હું x ને બહાર લાવું તો માઇનસ x પ્લસ 8y બરાબર 0. માઇનસ અંદર ગુણાય તો x માઇનસ 8y બરાબર 0. આને હું કહી દઉં સમીકરણ નંબર 1. ચલો હવે એના પછી બંને અંકોનો સરવાળો આપણને કેટલો આપે છે? 9. ત્યાં લખીશું કે બંને અંકોનો સરવાળો 9 થાય છે. તો x પ્લસ y બરાબર કેટલા મળી જશે આપણને? 9. ચલો તો સમીકરણ નંબર 2 કહી દઉં તો સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા. ચલો સમીકરણ 1 2 નો સરવાળો કરીએ તો x માઇનસ 8y બરાબર 0 અને x પ્લસ y બરાબર 0. ઓકે ચલો તો અહીંયા બંનેની નિશાની સરખી છે તો આપણે નિશાનીઓ બદલવી પડશે. તો અહીંયા x કટ, માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ 9y બરાબર માઇનસ 9. તો y બરાબર 9 ભાગ્યા 9. તો y બરાબર આપણને કેટલા મળી ગયા? 1. ચલો y ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકી દઈએ, આપણા માટે ઈઝી થશે. તો y બરાબર અથવા y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા ચલો મૂકી દઈએ તો x પ્લસ y બરાબર 9 છે, y બરાબર 1 મૂકીએ, પ્લસ 1 પેલી બાજુ જાય તો માઇનસ 1. તો x બરાબર કેટલા મળી ગયા? 8. ઓકે હજી અહીંયા દાખલો પૂરો થતો નથી. આપણને શું કીધું? તો તે સંખ્યા શોધો. તો આપણે જે મૂળ સંખ્યાનું સમીકરણ બનાવ્યું તો અહીંયા મૂળ સંખ્યા બરાબર 10y વત્તા x. તો 10 કૌંસમાં 1 વત્તા 8. તો 10 વત્તા 8 એટલે કઈ સંખ્યા હશે? 18. હવે અહીંયા તમારો દાખલો પૂરો થયો. ઓકે જોઈ લો બેટા.
થોડો દાખલો આમ તમારા માટે કોમ્પ્લિકેટેડ તમને લાગશે, પણ મુખ્ય એક વસ્તુ યાદ રાખો કે 2 અંકોની સંખ્યાનું સમીકરણ થાય 10y + x. બસ આ સમીકરણ તમને આવડી ગયું પછી તો એકદમ સહેલું છે. ઓકે, ચલો દાખલા નંબર 4. મીના રૂપિયા 2000 ઉપાડવા માટે બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર રૂપિયા 50 અને રૂપિયા 100 ની નોટો જ જોઈએ છે. મીનાને કુલ કેટલી નોટો મળી બેટા? 25 નોટો મળી. તો તેણે રૂપિયા 50 અને રૂપિયા 100 ની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે? હવે માની લો કે એક મીનાબેન છે, બેંકમાં જાય છે, ટોટલ કેટલા પૈસા ઉપાડ્યા છે? 2000 રૂપિયા. ઓકે, તો તેને કેટલી નોટો 50 અને 100 ની મળી હશે એ આપણે શોધવાની છે. હવે કેટલી મળી આપણને ખબર નથી, તો આપણે ધારી લઈએ કે ધારો કે રૂપિયા 50 ની નોટોની સંખ્યા બરાબર x અને રૂપિયા 100 ની નોટોની સંખ્યા બરાબર y. ચલો આપણને x અને y ની સંખ્યા આપણે ધારી લીધી. ઓકે સર, ચલો આગળ જઈએ. તેને માત્ર કેટલી નોટો આપી છે? 25 નોટો. બરાબર, પણ હવે સમજો કે કુલ 25 નોટો છે, પણ કેટલા રૂપિયા ઉપાડવા ગઈ હતી? 2000 રૂપિયા. એનો મતલબ કુલ રૂપિયા, મતલબ ધારો કે માની લો કે 50 રૂપિયાની x નોટ આપી, તો એક નોટ આપી તો x, 2 આપી તો 50x. તો એનો અર્થ શું થયો? ત્યાં લખવું પડે કે મીનાએ કુલ 2000 રૂપિયા ઉપાડ્યા, તો મળેલ કુલ નોટ બરાબર, કુલ નોટ કેટલી મળી આપણને ખબર નથી. તો ધારો કે 50 ની જે મળી હોય તો 50x, 100 ની જે મળી હોય 100y, અને ટોટલ કેટલા રૂપિયા થશે? 2000. આખા સમીકરણને બેટા 50 વડે ભાગો તો x + 2y બરાબર 40. આ થઈ ગયું સમીકરણ નંબર 1. હવે લખવાનું મીનાને કુલ 25 નોટ મળી. તો મીનાને કુલ 25 નોટ મળી હોય તેનો મતલબ x + y બરાબર કેટલા થશે? 25 થશે. તો આ થઈ ગયું સમીકરણ નંબર 2. હવે સિમ્પલ આપણે જે કરતા હતા બેટા, સમીકરણ 1 અને 2 નો સરવાળો. તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા, ચલો સરવાળો કરી દઈએ. તો x + 2y બરાબર 40 અને x + y બરાબર 25. માઇનસ માઇનસ માઇનસ, ચલો આ કટ થઈ ગયું. 2 માંથી 1 જાય તો y, 25 માંથી 40 જાય તો 15. તો એનો મતલબ કે આપણે y કેટલા મળી ગયા? 15. તો એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે 100 ની નોટો કેટલી હશે? 15 હશે. ચલો તો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, ચલો મૂકી દઈએ. તો x + y બરાબર 25 પ્લસ y પેલી બાજુ જાય તો માઇનસ y. ચલો y ની જગ્યાએ 15, તો 25 - 15, તો x બરાબર આપણને કેટલા મળી જાય? 10. તો એનો અર્થ શું થયો કે રૂપિયા 50 ની નોટ x બરાબર કેટલી મળી હશે? 10, અથવા નોટની સંખ્યા બરાબર 10 અને રૂપિયા 100 ની નોટની સંખ્યા બરાબર 15. ઓકે, ક્લિયર? ચલો સ્વાધ્યાય 3.3 નો બેટા સૌથી છેલ્લો દાખલો છે, લાસ્ટ એક્ઝામ્પલ છે, ખાસ ધ્યાન આપજો. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને
અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના ₹27 ચૂકવે છે. હવે અહીંયા સમજો, બહુ સહેલો દાખલો છે બેટા, ખાસ એ રકમ સમજવાની છે. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય છે. પ્રથમ 3 દિવસનું ભાડું એનું નિશ્ચિત છે. મતલબ અહીંયા સરિતા બેન 7 દિવસ માટે પુસ્તક લેશે તો એને પ્રથમ 3 દિવસના તો નિશ્ચિત જ પૈસા ચૂકવવાના છે, એટલે ફિક્સ છે પૈસા. પછી બાકીના દિવસ જે વધે ઉપર પ્લસ થાય એનું ભાડું એ પ્રતિ દિવસે અલગ પૈસા લે છે. તો એનો મતલબ કે સરિતા બેન 7 દિવસ પુસ્તક રાખે તો 3 દિવસના તો એ ફિક્સ જ ચૂકવી દેશે, બરાબર. તો ઉપર કેટલા દિવસ વધ્યા? 4 દિવસ. તો 4 દિવસના પ્રતિ દિવસે એમને ચૂકવવા પડશે. તો અહીંયા આપણે આવું લખી શકીએ કે ધારો કે 3 દિવસનું નિશ્ચિત ભાડું રૂપિયા કેટલું છે? X, બરાબર. અને પ્રત્યેક દિવસ દીઠ ભાડું રૂપિયા છે Y, બરાબર. ચલો હવે આ સિમ્પલ લખીએ કે સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના ₹27 ચૂકવે છે. ચલો હવે અહીંયા સમજો બેટા ખાસ. હવે 7 દિવસની અંદર 3 દિવસનું ભાડું છે X, તો વધ્યા દિવસ દીઠ કેટલા દિવસ? 4 દિવસ. તો 4Y બરાબર કેટલા થઈ ગયા? ₹27. આ મળી ગયું સમીકરણ 1. બહુ જ સિમ્પલ. ચલો એના પછી બીજા એક બેન છે સુશીબેન. સુશીબેન 5 દિવસના પુસ્તક રાખવાના કેટલા રૂપિયા ચૂકવે છે? 21. કયા બેન છે? સુશીબેન છે. ઓકે, ચલો તો સુશીબેન કેટલા દિવસ ચૂકવે છે? 5 દિવસના 21. તો કેવું નામ છે ને? VIP. સુશીબેન અથવા સુશીત રાખીએ. ચલો સુશી 5 દિવસના પુસ્તક રાખવાના ₹21 ચૂકવે છે. ચલો તો એનો મતલબ X પ્લસ 5 દિવસમાંથી 3 દિવસમાં તો ફિક્સ પૈસા આપશે, તો વધ્યા 2 દિવસ, એના કેટલા? 21. સમીકરણ નંબર 2. ચલો સમીકરણ 1 માં સમીકરણ 2 ઉમેરતા, ચલો ઉમેરી દઈએ. તો X પ્લસ 4Y બરાબર 27, X પ્લસ 2Y બરાબર 21. ચલો આપણે માઇનસ કરી દઈશું, નિશાની બદલી દઈશું. આ કટ થઈ જશે. 4 માંથી 2 જાય તો 2Y, 27 માંથી 21 જાય તો 6, તો Y બરાબર 6/2 એટલે કેટલા મળી ગયા? 3. તો એનો મતલબ શું થઈ ગયો કે પ્રત્યેક દિવસ દીઠ કેટલા રૂપિયા ભાડું ચૂકવાતું હશે? 3 રૂપિયા. હવે y ની કિંમત આપણે કોઈ એક સમીકરણમાં મૂકી દઈએ, ધારો કે બીજા સમીકરણમાં મૂકી દઈએ, તો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, ચલો મૂકી દઈએ બેટા. તો x પ્લસ 2y બરાબર 21. ચલો y ની જગ્યાએ આપણે 3 મૂકીએ તો 2 તરી 6, તો x પ્લસ 6 બરાબર 21 પ્લસ 6 પેલી બાજુ જાય તો માઇનસ 6, તો x બરાબર કેટલા? 15. તો એનો મતલબ કે 3 દિવસનું નિશ્ચિત ભાડું રૂપિયા કેટલા છે? 15. અને પ્રતિ દિવસનું ભાડું રૂપિયા 3 છે. ઓકે બેટા, ક્લિયર અહીં સુધી? તો અહીંયા આપણો સ્વાધ્યાય 3.3 સંપૂર્ણ રીતે પૂરો થાય છે.
બરાબર, હું આશા રાખીશ બધાને ખ્યાલ આવી ગયો હશે. કોઈ વિદ્યાર્થીને કોઈ પણ દાખલામાં સમજણ ના પડે તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો. અને હા, તમને વિડીયો સારો લાગ્યો હોય, વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ કે તમારા મિત્રોને શેર કરજો. આપણે અહીંયા ચેપ્ટર નંબર 3 ના 3 સ્વાધ્યાય પૂરા થઈ ગયા છે. બરાબર, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઉદાહરણ કરવાના છીએ. ઉદાહરણ પૂરા કરીશું એટલે ચેપ્ટર સંપૂર્ણ પૂરું થઈ જવાનું છે. અને એના પછી આપણે શરૂઆત કરવાના છે વિજ્ઞાનનું એક ચેપ્ટર, એસિડ, બેઝ અને ક્ષાર, અથવા 5મું ચેપ્ટર. તમે મને કોમેન્ટની અંદર જણાવજો કે સર તમે કયું ચેપ્ટર ચાલુ કરો. બરાબર, હું તમારા કોમેન્ટની રાહ જોઈશ. તો મળીએ છીએ આપણે નવા વિડીયોની અંદર નવા દાખલા સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ.